પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી, વેલકમ બેક ઓન માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં શું ડિફરન્સ હોય છે શેલ અને વિલનો. તો જનરલી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ વિલ પ્લસ હેવ જો સેન્ટેન્સમાં યુઝ કરેલું હોય તો એને સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજવું. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ વિલ હેવ મતલબ વ્યક્તિ પાસે હોવું એવો મિનિંગ બતાવે છે. તો એના સેન્ટેન્સ તમે ધ્યાનથી સાંભળો. લિસન ટુ માય સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ડિફરન્સ બિટવીન ટુ ટેન્સીસ. આઈ વિલ હેવ કાર, મારી પાસે કાર હશે. સી વિલ હેવ 2 ચિલ્ડ્રન, એને 2 બાળકો હશે. દે વિલ હેવ ન્યૂ પ્રોપર્ટી, એમની પાસે નવી મિલકત હશે. માય કલીગ્સ વિલ હેવ સો મચ વેલ્થ, મારા સાથીઓ પાસે ઘણું બધું ધન હશે. તો આ સેન્ટેન્સમાં શેલ વિલ હેવ મતલબ સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવે છે. હેવનો મતલબ પાસે હોવું. હવે પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર હંમેશા યાદ રાખો સેન્ટેન્સમાં શેલ વિલ હેવ પ્લસ વર્બ 3 આવે છે. મતલબ શેલ વિલ હેવ અને વર્બ 3 એટલે જે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ આવે છે ભૂતકૃદંત કહેવાય. વર્બ 3ને શું કહેવાય? ક્રિયાપદનું ભૂતકૃદંત. જેમ કે ટેકનું ટેકન, બાયનું બોટ, ગેટનું ગોટ, વોચનું વોચડ, સીનું સેડ. કીપ વોચિંગ ઓલ ધ વિડીયોઝ.